નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે ભણેલા જેડબલઈ નીટ માટે સમાંગ ઉદ્દીપનનો સિદ્ધાંત, બરાબર, જે ટેક્સ્ટબુકની અંદર એનો ઉલ્લેખ કરેલો નથી. હવે આજે આપણે ગુજરાત બોર્ડ માટે એક બહુ મહત્ત્વની થિયરી ભણવાના છીએ, અને એ છે વિસ્માંગ ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત. વિસ્માંગ ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત. વિસ્માંગ ઉદ્દીપન થાય છે ત્યારે કઈ રીતે અધિશોષણ થાય છે એની ચર્ચા આપણે કરવાની છે. ક્લિયર? ઓકે, બહુ ઇઝી સવાલ છે. તમે ખાલી આની એક ટેકનિકલ માહિતી બરાબર મગજમાં રાખી દેશો ને એટલે તમને આરામથી આવડી જશે. બરાબર, ચાલો. પહેલી એક વસ્તુ કે વિસ્માંગ ઉદ્દીપનનો જે અધિશોષણનો સિદ્ધાંત છે ને એ ખાસ ઘન ઉદ્દીપક માટે જ વપરાય છે. બરોબર, સ્પેશિયલી એ સિદ્ધાંત ઘન ઉદ્દીપક માટે જ. આ જે સિદ્ધાંત છે, આ સિદ્ધાંત એ વિસ્માંગ સંતુલનની, વિસ્માંગ જે સંતુલન છે એ સંતુલનની ક્રિયાવિધિને બરાબર સમજાવે છે. વિસ્માંગ સંતુલન છે, બરાબર, અને એની ક્રિયાવિધિ જે છે, બરાબર, એ ક્રિયાવિધિને શું કરે છે? સમજાવે છે. વિસ્માંગ સંતુલનની જે ક્રિયાવિધિ છે એને સમજાવે છે. બરાબર, અને જે જૂના અધિશોષણ સિદ્ધાંત તરીકે જાણીતો છે, જૂના ઉદ્દીપનના અધિશોષણ સિદ્ધાંત તરીકે જાણીતો છે. બરાબર, જૂના ઉદ્દીપનના અધિશોષણ સિદ્ધાંત તરીકે જાણીતો છે. બરાબર, એટલે આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. હવે આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ છીએ. મિત્રો, આ જૂનો સિદ્ધાંત શું કહે છે કે કોઈ પણ ઘન ઉદ્દીપક હોય, કોઈ પણ ઘન ઉદ્દીપક, એ ઘન ઉદ્દીપકની સપાટી પર વાયુમય અવસ્થામાં અથવા દ્રાવણમાં રહેલા પ્રક્રિયકો, દ્રાવણમાંના પ્રક્રિયકો, આ જે ઘન ઉદ્દીપક છે ને એ ઉદ્દીપકની સપાટી પર, પ્રક્રિયકો ઉદ્દીપકની જે સપાટી છે એ સપાટી પર અધિશોષિત થાય છે. સપાટી પર શું થાય છે? અધિશોષિત થાય છે. ઘન ઉદ્દીપકની સપાટી પર વાયુમય અવસ્થામાં અથવા દ્રાવણમાંના પ્રક્રિયકો ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત. સપાટી છે ને, આ સપાટી ઉપર હાઇડ્રોજન વાયુનું પુષ્કળ માત્રામાં અધિશોષણ થાય છે. મારો કહેવાનો મતલબ આવો છે. આ જે વસ્તુ છે ને વિદ્યાર્થી મિત્રો, એ જૂના સિદ્ધાંત પ્રમાણે ચાલી છે. ક્લિયર? ઓકે, એનાથી થોડાક એક સ્ટેપ આગળ જઈએ. એ શું કહે છે કે ઉદ્દીપકની જે સપાટી છે ને એ સપાટી ઉપર જ્યારે અધિશોષિત થાય છે ત્યારે સપાટી પર પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થાય છે. બરાબર, એટલે અહીંયા હું એવું લખું છું કે સપાટી પર પ્રક્રિયકની જે સાંદ્રતા છે, પ્રક્રિયકની સાંદ્રતા, આ પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થાય છે. અને પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થાય એટલે લસેટેલિયનના સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયા નીપજ બાજુ ખસે, અને નીપજ બાજુ ખસે એટલે એનો મતલબ એવો થયો કે પ્રક્રિયાનો વેગ કેવો થાય છે? વધે છે. ક્લિયર? એટલે સપાટી પર જ્યારે અધિશોષિત થાય છે અણુઓ, તે પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો કરે છે. બરાબર, અને પ્રક્રિયાનો વેગ શું કરે છે? વધારે. જો સપાટી પર પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થયો, દ્રાવણમાંથી તો પ્રક્રિયકો આપણે બહાર કાઢીએ છીએ, અધિશોષીએ છીએ, એટલે ત્યાં તો ઘટાડો જ થવાનો છે. બરાબર, એટલે કન્ફ્યુઝન ઉત્પન્ન નહીં કરતા. ચાલો, એનાથી એક સ્ટેપ આગળ વધીએ કે વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે કે અધિશોષણ છે ને, અધિશોષણ, બરાબર, એ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી જે ઉષ્મા મુક્ત થાય છે એ મુક્ત થતી ઉષ્માને આપણે શું નામ આપીએ છીએ? અધિશોષણ ઉષ્મા. અને આનો ઉપયોગ ક્યાં થાય? પ્રક્રિયાનો વેગ વધારવામાં મદદરૂપ થાય છે. પ્રક્રિયા
રાખવી. ચાલો, ક્લિયર? ઓકે, આ બધી વસ્તુ આપણે આગળ શું કરી શકીએ છીએ, ભણી ગયા છે. ચાલો, પછી લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમાંગ અધિશોષણ વિશે પણ વાત કરી અને એમાં એવું પણ કીધેલું, બરાબર, કે મધ્યવર્તી સંયોજન બને તો એને પણ હું અહીંયા સમાવી લઉં કે ઉદ્દીપનની જે ક્રિયા છે વિદ્યાર્થી મિત્રો, ઉદ્દીપનની ક્રિયા એ મધ્યવર્તી જે સંયોજન છે, બરાબર, એ સંયોજનના નિર્માણના અર્થમાં પણ સમજાવી શકાય. નિર્માણના અર્થમાં પણ સમજાવી શકાય. નિર્માણના, બરાબર, અર્થમાં પણ શું કરી શકાય, સમજાવી શકાય. એટલે બે બાબત ભેગી થઈ વિદ્યાર્થી મિત્રો, બે બાબત. એક આ જૂનો અધિશોષણ સિદ્ધાંત અને મધ્યવર્તી સંયોજનના નિર્માણવાળી બાબત. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો હું તમને એવું કહું છું કે આધુનિક અધિશોષણનો જે સિદ્ધાંત છે ને એ આ બંને સિદ્ધાંતનું સંયોગીકરણ છે. એટલે એમાં ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થાય છે અને પ્રક્રિયાનો વેગ વધે છે, એ બાબત પણ સંકળાયેલી છે. અને મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થાય છે, એ બાબત પણ શું થયેલી છે, સંકળાયેલી છે. એટલે અહીંયા હું તમને એવું કહું છું કે આધુનિક અધિશોષણ સિદ્ધાંત, બરાબર, જે આધુનિક અધિશોષણ આપણો સિદ્ધાંત છે વિદ્યાર્થી મિત્રો, એ સિદ્ધાંત, બરાબર, મધ્યવર્તી સંયોજનના નિર્માણનો સિદ્ધાંત, મધ્યવર્તી સંયોજનના નિર્માણનો સિદ્ધાંત, બરાબર, પ્લસ જૂના અધિશોષણ સિદ્ધાંતનું સંયોગીકરણ છે. જૂના અધિશોષણ જે સિદ્ધાંત છે, આ બંનેનું, બરાબર, શું છે, સંયોગીકરણ છે. નિર્માણનો સિદ્ધાંત લાસ્ટ લેક્ચરમાં ન સમજાયો હોત તો તમને હું જ્યાં જ્યાં બોલું ત્યાં તમને કંઈ ખબર પડે નહીં. ક્લિયર? ઓકે, ચાલો હવે આધુનિક અધિશોષણ સિદ્ધાંત શું કહે છે એની હવે ચર્ચા આપણે શરૂ કરીએ. બરાબર, એનું કેવું એવું છે આ સિદ્ધાંત પ્રમાણે કે ઉદ્દીપકની સક્રિયતા, જે ઉદ્દીપક છે એ કેટલો સક્રિય છે, એની સક્રિયતા ઉદ્દીપકની સપાટી પર, ઉદ્દીપક છે એ ઉદ્દીપકની સપાટી પર સ્થાનીકૃત થાય છે. સપાટી પર શું થાય છે, સ્થાનીકૃત થાય છે. એટલે મીન્સ કે ઉદ્દીપકની સપાટી પર, બરાબર, ઉદ્દીપકની સક્રિયતા હોય, એ જેટલો એરિયા તમને વધારે મળે ને એટલા પ્રક્રિયકના અણુ વધારે આવે. અને આજે સપાટી સ્થાનીકૃત થાય છે ને 5 સોપાનમાં સંકળાયેલી છે. કેટલા સોપાનમાં? 5. 5 સોપાન હું તમને સમજાવું છું, બરાબર, સમજવાનો પ્રયત્ન કરજો. પહેલું, પ્રક્રિયકનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ, ઉદ્દીપકની સપાટી પર ડિફ્યુઝન એટલે કે પ્રસરણ. ચાલો, કેવી રીતે? જો આકૃતિ ટેક્સ્ટબુકમાં નથી પણ હું તમને સમજાવું છું. આ ઉદ્દીપકની સપાટી છે તો પહેલાં સૌપ્રથમ શું થાય કે પ્રક્રિયક ધારો કે એ છે અને સાથે બીજો બી પ્રક્રિયક છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આ પ્રક્રિયકના અણુઓ એ ઉદ્દીપકની સપાટી ઉપર પ્રસરણ પામે છે. પહેલાં આવું થાય. ક્લિયર? બીજો પોઈન્ટ, ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ થઈ ગયા પછી પ્રક્રિયકના અણુનું ઉદ્દીપકની સપાટી દ્વારા અધિશોષણ થાય. એટલે હું એમ લખું છું કે અણુનું અધિશોષણ, પ્રક્રિયકના અણુનું અધિશોષણ, ઉદ્દીપકની જે સપાટી છે એ સપાટી પર પ્રક્રિયકના અણુનું અધિશોષણ થાય. ચાલો, એ અણુનું અહીંયા હું અધિશોષણ કરું છું, બી અણુનું અહીંયા શું થાય છે, અધિશોષણ. ક્લિયર? ઓકે, ચાલો, પહેલાં પ્રસરણ થયું પછી અધિશોષણ થયું. ત્રીજું, મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયાનું થવું. બરાબર, હવે મધ્યવર્તી સંયોજન બનશે તો અહીંયા ત્રીજું સોપાન છે, મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા જે ઉદ્દીપક છે એ ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયાનું થવું.
રાસાયણિક પ્રક્રિયાનું થવું. ક્લિયર? કેવી રીતે સર? જો સમજો, ધારો કે આ આપણી ઉદ્દીપકની સપાટી છે, અહીંયા અધિશોષણ ઓલરેડી થઈ ગયું છે. ચાલો આ અધિશોષણની નિશાની આપણે દર્શાવી. હવે બંને પ્રક્રિયક નિપજમાં ફેરવાય મધ્યવર્તી. તો હજી તો મધ્યવર્તી નિપજ હોય ત્યારે તો હજી બંધ બન્યા જ હોય છે, બરાબર. અને આને છે ને વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો, એક્ટિવેટેડ મોલિક્યુલ કહેવાય, બરાબર. મધ્યવર્તી નિપજ તરીકે પણ એને આપણે ઓળખીએ, મધ્યવર્તી નિપજ, બરાબર. બરાબર ખ્યાલ આવે છે? એટલે રાસાયણિક પ્રક્રિયાની શું થાય છે? શરૂઆત થાય છે, બરાબર. પછી એક સ્ટેપ ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, પણ હું તમને સમજાવું કે પછી શું થાય કે બંને ભેગા. ચાલો હવે ચોથા સ્ટેપમાં જતા રહીએ કે ઉદ્દીપકની જે સપાટી છે, ઉદ્દીપકની સપાટી, આ સપાટી પરથી નિપજ તો બની ગઈ, અપશોષણ થવું. નિપજનું શું થવું? અપશોષણ થવું, બરાબર. જેથી તેને પરિણામે ફરીથી નવી સપાટી પ્રાપ્ત થાય. પ્રક્રિયકના અણુને ફરીથી નવી સપાટી પ્રાપ્ત થાય અને વધુ પ્રક્રિયા થઈ શકે. નિપજ તો બની ગઈ. જો એ નિપજના અણુ ત્યાંથી દૂર નહીં થાય તો હજી પ્રક્રિયા આગળ વધવાની નથી, બરાબર. મારી વાત સમજો બરાબર. તો હવે આપણે શું કરીએ કે ધારો કે આ નિપજના અણુ બને છે, તો એ નિપજના અણુનું હવે ધીમે ધીમે અપશોષણ થાય છે. એટલે અહીંથી કેવા થાય છે? દૂર થાય છે. નિપજના અણુનું અપશોષણ થાય છે એટલે ફરીથી સપાટી પ્રાપ્ત થાય, એટલે ત્યાંથી કેવા જતા રહીએ? દૂર. ઓકે, આ એનો ચોથો તબક્કો. અને લાસ્ટ પાંચમો તબક્કો શું કહે છે? 5 સોપાન વહેંચેલા છે ને, એમાં પાંચમો તબક્કો કે પ્રક્રિયા નિપજનું થી દૂર પ્રસરણ થઈ જાય. હવે દૂર જતું રહીએ, ત્યાંથી એકદમ દૂર જતું રહીએ, બરાબર. એટલે ધારો કે આ પ્રક્રિયા આપણી ઉદ્દીપકની સપાટી છે, અપશોષણ તો શરૂ થઈ ગયેલું છે, બરાબર. હવે ધીમે ધીમે એ કેવા જતા રહીએ છે? દૂર જતા રહીએ, બરાબર. એટલે એનો મતલબ એવો કે ત્યાંથી નિપજ કેવી થઈ જાય? દૂર. અને નિપજ દૂર થાય ને એટલે વધુ પ્રક્રિયકના અણુ ફરીથી, બરાબર, એ સપાટી ઉપર શું થાય? પ્રાપ્ત થાય. એટલે પ્રક્રિયા કેવી વધે? આગળ વધે. ક્લિયર? આ 5 સોપાનમાં એને શું કરેલું છે? વહેંચેલું છે. ચાલો ઓકે, હવે એનું વર્ણન સ્ટાર્ટ કરીએ. તો પહેલું સમજો બરાબર કે ઉદ્દીપકની સપાટી પર અંદરનો જે જથ્થો હોય ને, અંદરનો જથ્થો એની કરતાં મુક્ત સંયોજકતા અણુઓ વધુ હોય છે. સમજો, ઉદ્દીપકની જે સપાટી છે એ સપાટી પર અંદરના જથ્થા કરતાં મુક્ત સંયોજકતા એટલે શું? પ્રક્રિયકના અણુને આકર્ષી શકે એવા અણુઓ, મુક્ત સંયોજકતાવાળા અણુ વધુ હોય છે. અંદરના જથ્થા કરતાં સપાટી પર અંદરના જથ્થા કરતાં મુક્ત સંયોજકતાઓ અણુ હોય છે, જે રાસાયણિક આકર્ષણ બળ માટે સ્થાનની જોગવાઈ કરે છે. સ્થાનની શું કરે છે? જોગવાઈ કરે છે. એટલે મીન્સ કે અણુને જો આકર્ષાવવું હોય ને, પ્રક્રિયકના અણુને, તો ઉદ્દીપકની સપાટી પોતાની જગ્યા એને આપે છે. આ પહેલું. ચાલો બીજું, રાસાયણિક આકર્ષણને કારણે એક સાથે બધા ત્યાં ગોઠવાઈ જાય. મેં આગળ સમજાવ્યું એમ, આવી સપાટીના સંપર્કમાં, બરાબર, આવી સપાટીના સંપર્કમાં જ્યારે વાયુના અણુ આવે ત્યારે નિર્બળ રાસાયણિક સંયોગીકરણને કારણે
નિર્બળ રાસાયણિક સંયોગીકરણને કારણે ત્યાં એક સાથે ગોઠવાય છે. એક સાથે શું થાય છે? ગોઠવાય છે. એક સાથે પ્રક્રિયકના અણુ કે વાયુના અણુ ત્યાં ગોઠવાય છે. ત્રીજી બાબત, જો જુદા જુદા અણુઓ બાજુમાં અધિશોષિત થયેલા હોય તો એ એકબીજા સાથે પ્રક્રિયા કરી અને નવા અણુનું નિર્માણ કરે છે. એ અને બી બાજુમાં હોય તો એકબીજા સાથે પ્રક્રિયા કરી અને નવા અણુનું નિર્માણ કરે છે. એટલે જો જુદા જુદા અણુ આજુબાજુમાં અધિશોષિત થયેલા હોય તો તેઓ એકબીજા સાથે પ્રક્રિયા કરે છે અને પરિણામે નવા અણુનું સર્જન કરે છે. એટલે નિપજનું સર્જન કરે છે. નવા અણુનું શું કરે છે? સર્જન કરે છે. ચાલો, હવે ચોથું શું થાય? તો કે અપશોષણ થાય. પછી શું થતું હતું? પ્રસરણ થતું. કરે પૂરી પાડે. એટલે હું ચોથો મુદ્દો લખું છું, નવા રચાયેલા અણુ સપાટી પરથી બાષ્પીભવન પામે. સપાટી પરથી શું પામે? બાષ્પીભવન પામે અને નવા પ્રક્રિયકના અણુને સપાટી પૂરી પાડે. સપાટી શું કરે? પૂરી પાડે છે. ક્લિયર? તો હવે વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી એક બાબત શું સાબિત થઈ? સમજો જોઈએ કે પ્રક્રિયકના અણુઓ સપાટી પર આવ્યા, પછી ત્યાં નિર્માણ કર્યું અણુનું નિર્માણ કરીને પછી ત્યાંથી બાષ્પીભવન જતા રહ્યા અને ઉદ્દીપકની સપાટી એને ફ્રી કરી દીધી. એટલે નવા પ્રક્રિયકના અણુઓ આવી ગયા. આમાં ઉદ્દીપકનું કાંઈ રોલ નથી. ઉદ્દીપકે તો માત્ર ને માત્ર સરફેસ પૂરી પાડી, સપાટી પૂરી પાડી. એટલે આ સિદ્ધાંત એવું સમજાવે છે વિદ્યાર્થી મિત્રો કે પ્રક્રિયાને અંતે જે ઉદ્દીપક છે એ ઉદ્દીપકના દળમાં અને રાસાયણિક બંધારણમાં ફેરફાર થતો નથી. એટલે તે ઓછી માત્રામાં આવ્યો અને તે અલ્પ પ્રમાણમાં હોવા છતાં અસરકારક રહે છે. કેવા રહે છે? અસરકારક રહે છે. ઓછી માત્રામાં હોય ને તો પણ એ કેવો રહે છે? અસરકારક. પણ સરફેસ વધારે મળવો જોઈએ. ક્લિયર? તો આ એનો એક આખો સિદ્ધાંત છે. ઉદ્દીપકીય પ્રવર્ધકો જે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે અને ઉદ્દીપકીય વિષ કે જે સક્રિયતામાં ઘટાડો કરે ના કાર્યને સમજાવી શકતો નથી. એનું શું કાર્ય થાય છે ને એ કેવી રીતે કાર્ય કરે છે એને આ સિદ્ધાંત સમજાવી શકતો નથી. ક્લિયર? ઓકે, ખ્યાલ આવી ગયો? ટૂંકમાં આમાં છે ને વિદ્યાર્થી મિત્રો 4 મુદ્દા છે. પ્રક્રિયકના અણુ પહેલાં ત્યાં આકર્ષાય નજીક આવે એટલે અણુ બનાવે એટલે નિપજ થઈ. ટૂંકમાં એ નિપજ ત્યાંથી દૂર જતી રહે. દૂર જાય એટલે નવી સપાટી પ્રાપ્ત થાય. એમાં ઉદ્દીપક કાંઈ કરતો નથી. ઉદ્દીપકના દળમાંય કાંઈ ફેરફાર નથી થતો, એના બંધારણમાંય કાંઈ ફેરફાર થતો નથી. ક્લિયર? હવે એની એક ટેક્સ્ટબુકમાં એક નાની એવી આકૃતિ દર્શાવી છે, તો આપણે આકૃતિની થોડી ચર્ચા કરીએ. દાખલા તરીકે આપણી પાસે આ છે ને વિદ્યાર્થી મિત્રો, એક ઉદ્દીપકની મેં અહીંયા સપાટી દર્શાવી છે. મુક્ત સંયોજકતા ધરાવતા અણુઓ છે એની આ સપાટી, ઉદ્દીપકની આ સપાટી છે. ચાલો, એની સાથે એ અને બી નામના પ્રક્રિયકો છે. અહીંયા હું લખી દઉં તમને. મુક્ત સંયોજકતા ધરાવતા
મુક્ત સંયોજકતા ધરાવતા જે અણુ છે, આપણે અણુ લખવા કરતાં ઉદ્દીપક લખીએ ને, ધરાવતા ઉદ્દીપકની સપાટી. ચાલો હવે શું થાય, એ અને બીનું અધિશોષણ થાય. તો અહીંયા હું લખું કે પ્રક્રિયા કરતા જે અણુ છે એ અણુનું શું થાય છે, બરાબર સમજો. આ રીતે આકૃતિ મેં અહીંયા દર્શાવી છે. અહીંયા એ જોડાઈ જાય અને અહીંયા બી જોડાઈ જાય. ક્લિયર? ચાલો પછી શું થાય, તો કે મધ્યવર્તી નિપજ બનાવે. તો મધ્યવર્તી નિપજમાં એ અને બીના અણુઓ વચ્ચે બંધ બનવાની શરૂઆત થાય. તો ચાલો એને પણ આપણે દર્શાવી દઈએ કે બંધ બનવાની શરૂઆત થાય છે. ક્લિયર? તો અહીંયા આપણે શું દર્શાવીએ, એ બરાબર, અને અહીંયા શું દર્શાવીએ, બી. એની વચ્ચે હજી બંધ બનવાની શરૂઆત જ થઈ છે, એટલે આ મધ્યવર્તી નિપજ બની. ચાલો હવે એને પછી નિપજ બની ગઈ અને પછી એ નિપજ ત્યાંથી દૂર થાય, એટલે હું નિપજ નથી દર્શાવતો, બરાબર, ડાયરેક્ટ જ લખું છું નિપજના જે અણુ છે એ અણુનું અધિશોષણ, સોરી અધિશોષણ તો ન થાય ને, અવશોષણ. નિપજના અણુનું અવશોષણ, સોરી અપશોષણ, અવશોષણ પણ નહીં, અપશોષણ. તો ત્યાંથી આપણે દૂર લઈ જઈએ નિપજના અણુને, તો પાછો જે ઉદ્દીપક હતો એ ઉદ્દીપક આપણને મૂળ એઝ ઇટ ઇઝ પ્રાપ્ત થઈ ગયો, એઝ ઇટ ઇઝ પ્રાપ્ત થઈ ગયો. અને એ અને બી નામની શું મળી ગઈ, નિપજ. તમે આ આકૃતિ ખાલી સમજી લો ને તો પણ 3-4 મુદ્દા શું થઈ જાય, લખી શકાય. ક્લિયર? તો આ બોર્ડની એક્ઝામ માટે બહુ મહત્વનો સવાલ છે, બરાબર. આમાં 2 સિદ્ધાંતને ભેગા કર્યા છે, એક જૂનો અધિશોષણ સિદ્ધાંત અને એક મધ્યવર્તી અધિશોષણ સિદ્ધાંત. બંનેને ભેગા કરી અને એક આધુનિક સિદ્ધાંત શું કર્યો છે, સમજાવેલો છે. ક્લિયર? ઓકે, થેન્ક યુ.